આપણે બુલ જોઈ રહ્યા છીએ મયુર. તો મયુર જો તમે જોઈ રહ્યા છો તો એના માલિકને આપણે મળીએ, ભૂપતભાઈ નિલેશભાઈ માત્રાભાઈ સાનિયા, ગામ ચરાડવા, તાલુકો હળવદ. તો બુલ વિશે થોડું અમને માહિતી કરો ભાઈ, શું નામ છે આ બુલનું? મયુર ટુ. મયુર 2. અને એની શું કેટેગરી મને વાત કરી તો એનો મા બાપનું શું નામ છે? આરએક્સ મયુર એના બાપાનું નામ. હા. લાલપરી મેરડી માતા મંદિર. આ બુલની વાત કરીએ તો આરએક્સ મયુર જે લાલપરી માં આનો જન્મ થયો હતો. અને આનો જો માલિકની વાત કરીએ તો ભૂપતભાઈ સાનિયા છે. ને આ બુલ મૂળ ચરાડવાનો છે હાલમાં. નાના સિમન પણ તમને મળી જશે, જોવો છો તમે બચ્ચા એના. અને બુલ બહુ હાથ ધડો, શીંગડું ટૂંકું, બહુ અદ્ભુત બુલ છે. તો થોડીક માહિતી આપો આ બુલ વિશે થોડી બધી. અને હાલમાં કેટલા બચ્ચા આવ્યા છે ભાઈ? 15-20 બચ્ચા આવ્યા છે હાલમાં. બરોબર. હા. દોસ્તો તમે જો આ પશુપાલક નો કોન્ટેક્ટ કરવો હોય તો તમે એના નંબર લઈ શકો છો. શું છે નંબર ભાઈ, બોલજો ને જરાક. 90-99-24-18-60. ઓકે દોસ્તો, આ બુલ બહુ અદ્ભુત બુલ છે. તો આનું બ્રીડિંગ પણ તમારે કરવા જેવું છે. તો આ તમે નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. શ્રીમન માટે નંબર માટે. દોસ્તો, આજે તરણેતર હરીફાઈ 2024માં અદ્ભુત બુલ જે આવેલો છે કાનો લીલડો, તે આપણે જોઈ શકો છો. તો આપણે જે કાના લીલડાના માલિક છે તેની સાથે આપણે વાત કરીએ. તો આ બુલ વિશે થોડીક માહિતી અમને આપજો ભાઈ. નમસ્કાર, જય ગૌ માતા. આ બુલ વિશે વાત કરું તો આમનું નામ છે કાનો લીલડો, જે આમ તો ગણીએ તો ઓલ ઇન્ડિયામાં ખૂબ જ પ્રખ્યાત બુલ તરીકે જાણીતો છે. અને હાલ કાનાના રિઝલ્ટ પણ ઘણા બધા આવી ચૂકેલ છે આખા ભારતભરમાં. અને કાનાના મા બાપ અને મિલ્ક રેકોર્ડ વિશેની વાત કરીએ તો મા ઢેલ, બાપ આદિ લીલડો, તેમજ માતાનું દૂધ રેકોર્ડ છે 18 થી 20 લીટર પર દિવસનું. અને હાલ કાનાની ઉંમર 5 વર્ષ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. મારું નામ છે હિતેશભાઈ રતિભાઈ કોળિયાણી, ગામ ઈટાડી ગીર, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. બરોબર. મોબાઈલ નંબર છે 800009496441. તમે દોસ્તો આના રિઝલ્ટ પણ બહુ અદ્ભુત આવેલા છે. જો કોઈ દોસ્તોને સિમન જો મૂકવો હોય તો કાના લીલડાના તમે સિમન હિતેશભાઈ કોળિયાણી પાસે. થોડીક માહિતી ગૌશાળા વિશે આપો હકાભાઈ. મારું સાચું નામ છે દિનેશભાઈ મોહનભાઈ સાયણી, પણ ઓળખે છે બધા અકાભાઈ તરીકે. અને આ ગૌશાળાના વ્યવસાય તો શોખથી પહેલા કર્યો હતો અને હવે બિઝનેસ થઈ ગયો. કારણ કે મેં ગાવું 95ની સાલથી ગાવું ભેંસું રાખી હતી, પછી વચ્ચે 10 વર્ષ બંધ કરી દીધું, પાછું 2010થી ચાલુ કર્યું હતું. અત્યારે લગી એમને હાલે છે. અત્યારે મારી પાસે 300 થી વધારે ગાયો છે. પણ તેમનો બહુ અદ્ભુત બુલ અને જે ગાય લઈને આવ્યા છે, તો થોડીક આપણે ગાય વિશે અને થોડીક માહિતી લેશું. ઊભી કરવી છે કા? હાલે લાંબડી. હકાભાઈ, આ ગાયની માં થોડીક માહિતી અમને આપજો. કઈ રીતે છે? આને લાંબડી કહેતા, આને લાંબડી જ કહીએ છીએ. અને આનો બાપ ગોપાલ, જે બામણબોર થી બામણબોર જે ખૂટ હતો એ વેસ્ટર્ન ખાસર સાહેબ નો જુનવાણી ખૂટ હતો. બરોબર છે. એની ઓલાય હતી. બરોબર છે. આનો બાપ વેસ્ટર્ન ખાસર સાહેબ માયલો. કલર, ક્વોલિટી, સિંગ બહુ અદ્ભુત. તમે જોઈ શકો છો. દૂધ છે. અત્યારે 8 મહિના ગાભણી છે. 4 દિવસથી દોવાનું બંધ કર્યું. 8 મહિના ગાભણી છે અને એનું દૂધ હમણાંથી બંધ કરી દીધું છે.
આનું એક દિવસનું કેટલું હકાભાઈ મિલ્કિંગ હશે? 20-21 લીટર. 20-21 લીટર. હવે આપણે જે હકાભાઈ પાસે જેના એક બુલ આર્ય બુલ જે આપણે હકાભાઈ પાસે આપણે તેની થોડીક માહિતી લેશું. આમ તો આ બુલની કઈ માહિતી આપવા જેવી છે જ નહીં. આ બુલ તમે લાઈન વાળો અને આને તમે જોઈને જ તમે ઓળખી જાઓ કે આ બુલ એમ તેમ ગુજરાતના બધા નામી માની બ્રીડરો આ બુલને ઓળખે છે. તો એ આપણે હકાભાઈ પાસે આ બુલની થોડીક માહિતી મેળવીએ. આ બુલની માં રૂપા 66 નંબર છે, પ્રદીપસિંહ બાપુની ભાવનગર. બરોબર. આનો બાપ કિલાટ છે અને આની માનું 4600 લીટર દૂધ હતું એક વેતન, ઓહો. જે બાપુના રેકોર્ડમાં છે. અને આ ખૂટ બાપુ નંદ પછી વાપરવાના હતા, પણ મને ખુશી થઈ ગયા એટલે મને આપી દીધો. બરોબર. અને મેં 17 મહિનાનો હતો ને 11 લાખમાં લીધો. ઓહો. આ બુલ આની અત્યારે મારી પાસે 100 વાળી ઓળખ્યો છે. આ જો આર્યમન ગીર ગૌશાળાનો એક નંદી તમે કહી શકો છો. અને આર્યમન ગીર ગૌશાળામાં આના 100 જેવા ઓળખીઓ જે હાલમાં છે. અને આ ભાવનગરની લાઈન પ્રદીપસિંહ બાપુ રાવલ એનો પ્રોપર બુલ છે. તો તમે આ બુલની તમે હાઈટ, બોડી, માથું, સિંગ પેટર્ન, કલર જે બ્રાઝિલમાં તમને જોવા મળે એને પણ ટૂંકો પડે તેવો છે. તો હકાભાઈ થોડીક આની અલગ ખાસિયતો મને કહો તો જાણ કરો તો થોડું અમારા પશુપાલકોને વધારે માહિતી થાય. પહેલા નંબરમાં શાંત એકદમ. એની ઓળખ્યું જે થયું એ 8-9 લીટર દૂધમાં થયું એક ટકનું. અને એની ઓળખ્યું એવી શાંત થયું. અને રૂપાળ્યું એવી થયું. આ ઓળખી એમની છે. આ ઓળખી આ બુલની જ છે જે તમે જોઈ શકો છો. એની આચરની અડાણ, ફિટ, ક્વોલિટી, ચામડી, સિંગ બહુ અદ્ભુત સુંદર જેને બ્રીડિંગ કહી શકો, પ્યોર બ્રીડિંગ જે હકાભાઈ અત્યારે ગુજરાતમાં ભવિષ્ય માટે કરી રહ્યા છે.